સમગ્ર દેશમાં મેડિકલ એસોસિએશન દ્વારા વિવિધ માંગણીઓને લઈને આજે હડતાલ જાહેર કરવામાં આવી હતી। ત્યારે પોરબંદર જિલ્લા મેડિકલ એસોસિએશન હસ્તકના 150થી વધુ મેડિકલ સ્ટોર ધારકો પણ આ હડતાલમાં જોડાયા હતા। હાલ સમગ્ર દેશમાં આવેલ મેડિકલ સંચાલકો દ્વારા ઓનલાઈન વેચાણ બંધ, ગેરકાયદેસર દવાનું વેચાણ, ડુપ્લિકેશન અને ગેરકાયદેસર ડિસ્કાઉન્ટ બંધ સહિતની વિવિધ માંગણીઓને લઈને આજે એક દિવસની હડતાલ જાહેર કરવામાં આવી હતી। ત્યારે પોરબંદર મેડિકલ એસોસિએશન અને કેમિસ્ટ અને ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા આ હડતાળમાં જોડાયા હતા, જેને લઈને પોરબંદર જિલ્લામાં ઉપલબ્ધ 150થી 160 મેડિકલ સંચાલકો પોતાની મેડિકલ આજે એક દિવસ માટે બંધ રાખવામાં આવી હતી અને તમામ મેડિકલ સ્ટોરના માલિકો એક જગ્યા પર ઉપસ્થિત રહ્યા હતા। કોઈને ઇમરજન્સી દવાની જરૂર પડે તો સ્ટોર ખોલી આ કાઢી આપવાની તૈયારી પણ બનાવી હતી। આ હડતાલમાં પ્રમુખ રાજદીપસિંહ જેઠવા, ઉપપ્રમુખ અશોકભાઈ સોનેરી, સેક્રેટરી રાજુભાઈ ચાંચિયા અને ટ્રેઝરર શૈલેષભાઈ ચાંચિયા તથા જિગ્નેશ પટેલ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી। મારું નામ રાજદીપસિંહ જેઠવા, પોરબંદર મેડિકલ એસોસિએશનના પ્રમુખ। આજ રોજ ભારતમાં તમામ 14 લાખથી વધારે કેમિસ્ટે અને હોલસેલે બંધ રાખ્યું છે। એની કે અત્યારે તમે જુઓ તો દરેક સોશિયલ મીડિયામાં આપણે ફેરવતા હોય કોઈ પણ રીલ્સ કે એની અંદર એક ઓનલાઈન ડિસ્કાઉન્ટ લખેલું આવે છે। ઓનલાઈન ડિસ્કાઉન્ટ ખરેખર તો કોઈ દેશની અંદર દવાઓ ઓનલાઈન મળતી નથી, કારણ કે ફાર્મસી આખા નિયમ અલગ હોય છે। હવે અત્યારે ઓનલાઈનમાં ડિસ્કાઉન્ટ એટલું બધું બતાવે છે કે જે અમારો ગાળોય નથી। હવે અમારો જે ગાળો નથી એટલું ડિસ્કાઉન્ટ આવે છે, તો એનો મતલબ શું? બીજા નંબરની અંદર કે એક ડુપ્લિકેશનનું જે દૂષણ છે એ દૂષણ તમે જુઓ તો આપણે હરરોજ છાપામાં જોઈએ છીએ કે દૂષણ, ડુપ્લિકેટ દવાઓ પકડાણી, ડુપ્લિકેટ ઇન્જેક્શન પકડાણા। એ લેનાર કોણ છે? તો તમે જરા કોવિડ પછી દવા બજારની અંદર એક દૂષણ આવ્યું છે કે એ મેડિકલ સ્ટોર ઉપર બોર્ડ લખ્યો હોય કે 10%, 20%, 15%, 25%, 18% અમે આટલી છૂટ આપશું દવાની। એ ટાઈપના મેડિકલ વાળા શું કરે છે કે એનો રોજનો જે ધંધો હોય છે એ ધંધાની અંદર એટલું કમાતા નથી, એટલે ક્યાંક ને ક્યાંક એને દિલ્હી, મુંબઈ, મેટ્રો સિટીમાં, યુપી, અલગ અલગ કન્ટ્રીઝ, અલગ અલગ સ્ટેટની અંદરથી અલગ અલગ ગામમાં મેટ્રો સિટીમાં તેને આવે છે કે ભાઈ તમારી એક્ઝામ્પલ તરીકે તમે કોઈ પણ ડાયાબિટીસની દવા છે તો તમારે ચાલતી હોય તો તમારે જોઈએ છે તો અત્યારે સારું ડિસ્કાઉન્ટ છે। હોલસેલનો ગાળો 8% છે, 8%ની બદલે એને 8% હોલસેલની બદલે એને 12%, 14%, 15%માં એને માલ આપે। એટલે એ દરમિયાન જે રિટેલ વેપારી છે એ વેપારી ખાસમાં ખાસ લલચાય કે ભાઈ મને આમાં ડિસ્કાઉન્ટ પેશન્ટને આપી દઉં છું તો મને કંઈ વધતું નથી, તો વધારે દિલ્હી, મુંબઈ, અમદાવાદથી લઈ આવે છે અને એ દરમિયાન એની અંદર ડુપ્લિકેશન હોય છે। અમે ઘણા બધા એવા વેપારીઓ જોયા છે કે જે એજન્સીનું બિલ ચડાવે, જીએસટી નું, પણ ખરેખર તમે દિલ્હીમાં કે તપાસ કરીએ તો ત્યાં કોઈ ટાઈપની પેઢી જ નથી હોતી। એટલે આવું ઘણું બધું છે, જેથી કરીને આજે ડુપ્લિકેશનની અંદર સૌથી વધારે રેગ્યુલર ડાયાબિટીસ, બીપી છે, કોલેસ્ટ્રોલ છે, થાઇરોઇડ છે, એની દવાઓ માત્રામાં ઘરમાં બધાને 10 સભ્યોમાંથી 5 જણાને ચાલતી હોય છે। એટલે શું કરે છે માણસ, આપણે સમજીએ છીએ કે અત્યારે દવા બહુ મોંઘી થઈ ગઈ છે, પણ એ દવા એને થોડીક સસ્તામાં પડે એટલે એ જ્યારે ગામમાં લેવા નીકળે ત્યારે એવું બતાવે છે કે ભાઈ ચલો હું અહીંથી લઈ લઉં, મને ફાયદો થાય। સાચી વાત છે, ફાયદો થતો હોય તો લેવાય। એ ફાયદા પાછળ એને ખબર જ નથી કે એના ઘરના વડીલો હાર્ટની જે દવા લે છે આ મહિનો તો જો લોડ આવી ગયો ડુપ્લિકેશનનો તો ડુપ્લિકેશન જ કરે છે, અને એની સાપેક્ષની અંદર સ્ટાન્ડર્ડ કંપની કે કોઈ પણ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન ડોક્ટર ક્યારેય કહેતા જ નથી સારા મેડિકલમાંથી લ્યો। તમે જોવો કે આવી લોભામણા મેડિકલ ઘણા બિલમાં ડિસ્કાઉન્ટ આપે છે, અથવા તો બિલમાં નથી આપતા એમ કે હું તમને છાનું ડિસ્કાઉન્ટ આપી દઉં। મારે ખાસ ગુજરાતના તમામ પેશન્ટને અને પોરબંદર જિલ્લાના પેશન્ટને એક મેસેજ નાખવો છે કે તમે કદાચ તમારા ખર્ચ ઘટાડજો, પણ ડુપ્લિકેશન દવા ખાય અને આપણને ખબર પડે છે કે રેગ્યુલર આને હાર્ટની તકલીફ અચાનક જ એક્સપાયર થઈ જાય છે, એની પાછળના કારણ કે 6 મહિના સુધી ડુપ્લિકેશન દવા જ અંદર ગઈ હોય છે। એટલે મારે પોરબંદરના તમામ વેપારીઓને, તમામ ભાઈઓને, પોરબંદર જિલ્લાના તમામ વ્યક્તિઓને કહેવું છે કે ડુપ્લિકેટ દવા એટલે તમારું પહેલી વસ્તુ કે તમને ડિસ્કાઉન્ટ આપીને ખેંચતો વેપારી છે ને ત્યાં તમે નજર રાખજો। એ જ જગ્યાએથી ડુપ્લિકેશનની શરૂઆત થાય છે, ને આજે અમે બંધ એના માટે જ કર્યું છે કે સરકાર આના ઉપર પગલાં લે। અમને ખાતરી છે કે સરકાર અમારા તરફ જ ન્યાય લેશે।
અને ઓનલાઈન દવાનું વેચાણ બંધ કરે અને આવા ડુપ્લિકેશન દવા અને ડિસ્કાઉન્ટના બોર્ડ વાળા મેડિકલોમાં સરકાર ખાસ કડક પગલાં લે. ફાર્મસી અમારા ખ્યાલ પ્રમાણે કોઈ દેશની અંદર એલાઉડ નથી. આપણા દેશની અંદર પણ ઓનલાઈન બંધ થાય ને અત્યારે આપણી પરફેક્ટ સરકાર છે, બધી રીતના બધા સ્ટેટમાં આપણી સરકાર છે, મોદી સાહેબની સરકાર છે, તમે બધા એમની પાસે આશા રાખીએ છીએ કે અમારા વેપારીઓનું હિત થાય. પોરબંદર મેડિકલ એસોસિએશન દ્વારા દર્દીઓની સુવિધા માટે તેમજ ઇમરજન્સી દવા ઉપલબ્ધ રહે તે માટે 4 જેટલી મેડિકલો ખુલ્લી રાખવામાં આવી હતી. તેમજ પોરબંદર ઉપરાંત રાણાવાવ અને કુતિયાણા ખાતે પણ એક મેડિકલ ખુલ્લી રાખવામાં આવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.